રોડમાં જવા તો જવા જઈશું તો અત્યારે છે ને બધે કામ કરી નાખ્યું ખાલી આ ગાય આમ બધા ગોદરાને મૂકવાના નરતામાં મૂકવાના તો ત્યાં 10 વાગ્યા તો મારે ત્યાં સ્કૂલના બૂટ ધોવાના તો એને સ્કૂલના બૂટ તો આમ થોડાક ધોઈને કાઢતા બાકી તો એ મેડિકલમાં ફૂંકાવા જવા છે ને બધે કામ થઈ ગયું અહીં બધું અડખું કરવાનું છે મારા ચોપડા ને એ અને અહીંયા બધું કામ થઈ ગયું છે પહાલ આવડા ખાના રહીએ ને એ અરખા કરવા છે અને જો માતાજીનો મઢ છે આખા કુળનો મઢ છે તો તમે દર્શન કરી લેજો તો હે ને એટલે મેડિકલ જોવા જાઉં તરતો આવી ગયો કે નહીં તો પછી હું હે ને રાખ્યા બૂટ ધોયા હે ને હા તડકો આવી ગયો ચણાઈ જો રાખી દીધા ફૂંકાવા આલમેડી પર આવી ગયો આલમેડી પર બાકી આલમેડી પર થોડોક આવી ગયો તો હાલો હું બૂટ લઈ આવું અને બૂટ ફૂંકી દઉં તો જ રહી ગયા કેટલો તડકો એ જો રાત પડે ને એટલે મસ્ત લાઇટો દેખાય તો તમને બતાવીશ રાત પડે એટલે બધી લાઇટો બધે લાઇટો દેખાય મસ્ત નજારો દેખાય તો રાત નહીં તો તમને બતાવીશ અહીંથી ને બધે નજારો દેખાય હાલો હવે હું ફટાફટ નીચે 11:30 થવા આવ્યા છે અને મેં બધું કામ કરી નાખ્યું તો જોઈ લો તમે જોઈ છો કેવું કામ કરી નાખ્યું મારે બસ નાનું બાકી જોઈ લો નાઇટ ડ્રેસમાં જ ફરું છું હવે નાઈ લો ગરમ પાણી નથી કરવાનું પણ એને ગરમ પાણી નથી કરવાનું ખાલી આમાં ઠંડા પાણીથી લઈશ તો ઠંડા પાણીથી નાઈ લો અત્યારે પણ પછી હજી 11:30 કે 12 થાય ત્યારે તો જલ્દી ફટાફટ નાઈ લઈશ બધાય બરાબર તો હું અત્યારે નાઈને આવી છું મેડી ઉપર તો મેં કીધું લાવ મારા વાત સુકાઈ જાય એટલે મેં થોડીક તડકો જાવ ઉપર મેડી ઉપર તો જોયું તો ઓ માય ગોડ જો તડકો હે રામ આમ જો ચણાઈ ફૂંકાઈ અમારા હવે 5-10 મિનિટ રહી શકો છો હું કાળી પડી જઈશ આટલી તો કાળી શું વધારે કાળી પડી જાય આટલા વખત ત્યાં ચડ્યા હું થાકી લાફી રહી તો હવે હું છે ને થોડીક તડકે બેવું આટલી થોડીક તડકે બેવું પછી એને લેસન કરવા હોમવર્ક કરવા લેવાનું છે એટલે વાંચવા બેસ થોડીક વાર હાફી રહ્યો થોડીક વાર ચાય તો કેવો મસ્ત બંગલો બને છે જો દેખાતું હોય છે તમને દેખાઈએ જો કેવો મસ્ત બને છે મસ્ત નજારો દેખાય છે અહીંયા ઉપર તમે હું ચડીશ ને તે તમને બતાવીશ ત્યાંથી ને કેવું મસ્ત દેખાય અહીંથી વધારે દેખાય ઉપરથી લકી અહીંયા ટોપરો દો હાલ હાલ મારી દીકાને ટોપરો ખવડાવું છો આલે હું કેટલા વાગે ઉઠી ખબર નહીં જો 5 વાગે ઉઠી હતી અત્યારે થોડાક 5:45 થાને હે હું હજી હમણાં ઉઠી તો હું ભૂલી ગઈ હતી જમવાનું થતું છે કે આ કેમ આમ માથામાં ચોટો ને આમ કપડાં ચેન્જ તો તમને કહી દઉં કે હે ને મને બહુ માથું દુખતું હતું ને તો માથામાં તેલ નાખી લીધું ને આવી રીતે માથું ઓળી લીધું અને હે ને નાહીને ધોઈ ગરમી થતી હતી એટલે મેં કીધું લાવ નાહી લઉં પછી એને આવી રીતે કપડાં બદલાવી લીધા પછી ખોઈ ગઈ માથું દુખતું હતું તો હું જો 5 વાગે ઉઠી તો હવે હે ને થોડીક વાર વાંચવા બેસ અને આ થોડાક કપડાં છે ને ઢગલા એ કપડાં હંકેલું હજી એમાં લખીને જો માથું ઓળ દેવાનું છે તો હે ને મળીએ બીજા બ્લોગમાં તો આ બ્લોગને પૂરો ખોટું બરાબર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગુડ બાય.